નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એક્ઝામ પેપર તારીખ 1/1/2023 વિશે. મિત્રો, 2023ના જાન્યુઆરી મહિનામાં પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે એક્ઝામ લેવાની હતી તેમાં જે પેપર આવ્યું હતું એનું આજે સોલ્યુશન કરશું અને તે પેપરમાં કયા ટાઈપના ક્વેશ્ચન આવ્યા હતા અને આવનારી જે પીજીવીસીએલની એક્ઝામ છે તેમાં પણ કયા ટાઈપના ક્વેશ્ચન આવી શકે એની આજે આપણે વાત કરશું. તો પહેલો પ્રશ્ન હતો કે રફ કોમ્પ્યુટેશનના પરિણામે બ્રશ પર કઈ અસર થાય છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. બ્રશ ઠંડુ પડે છે, ઓપ્શન બી બ્રશ પર સ્પાર્કિંગ થાય છે, ઓપ્શન સી બ્રશની સપાટી સ્મૂથ બને છે અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો, જ્યારે રફ કોમ્પ્યુટેશન થાય ત્યારે જનરલી જે બ્રશ હોય એના પર સ્પાર્કિંગ જોવા મળે છે. તો અહીંયા સાચો આન્સર આવશે સ્પાર્કિંગ. બીજો પ્રશ્ન હતો કે ડીસી મોટર કયા પ્રકારની હોય છે. ઓપ્શન એ શન્ટ, ઓપ્શન બી સિરીઝ, ઓપ્શન સી કમ્પાઉન્ડ અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો અહીંયા શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ ત્રણેય ડીસી મોટરના પ્રકાર છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 3, ડીસી સિરીઝ મોટરને ક્યારેય લોડ જોડ્યા સિવાય ચલાવવી ન જોઈએ, નહીંતર 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ તેના ફિલ્ડ કરંટનું મૂલ્ય મહત્તમ થશે, ઓપ્શન બી તેની સ્પીડ ભયાનક હદ સુધી વધી જશે, ઓપ્શન સી તેનો ટોર્ક ખૂબ જ ઓછો થઈ જાય છે અને ઓપ્શન ડી તેની રેટેડ સ્પીડ પ્રાપ્ત નહીં કરી શકે. તો મિત્રો, જ્યારે ડીસી સિરીઝ મોટરને આપણે નો લોડ પર ચલાવીએ ત્યારે તેની સ્પીડ ભયાનક હદ સુધી વધી જાય છે. એટલે સાચો આન્સર અહીંયા આવશે ઓપ્શન બી, તેની સ્પીડ ભયાનક હદ સુધી વધી જશે. પ્રશ્ન નંબર 4, ડીસી શન્ટ મોટરને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સ્થિર સ્પીડ મોટર કહેવામાં આવે છે, ઓપ્શન બી વેરિયેબલ સ્પીડ મોટર કહેવાય છે, ઓપ્શન સી હાઈ સ્પીડ અને હાઈ ટોર્ક વાળી મોટર કહેવાય છે અને ઓપ્શન ડી લો સ્પીડ અને લો ટોર્ક વાળી મોટર કહેવાય છે. તો મિત્રો, જે ડીસી શન્ટ મોટર હોય છે એ કોન્સ્ટન્ટ સ્પીડ પર ચાલતી હોય છે, એટલે કે ઓપ્શન એ સ્થિર સ્પીડ મોટર કહેવાય છે. પ્રશ્ન નંબર 5, ડીસી શન્ટ મોટરની ફરવાની દિશા બદલાવા માટે 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સપ્લાય લાઇનની પોલારિટી બદલો, ઓપ્શન બી આર્મેચરમાંથી પસાર થતા કરંટની દિશા બદલો, ઓપ્શન સી ફિલ્ડમાંથી પસાર થતા કરંટની દિશા બદલો અને ઓપ્શન ડી બી અથવા તો સી. તો મિત્રો, જ્યારે કોઈ પણ ડીસી મોટર હોય તેમાં આર્મેચર અથવા તો ફિલ્ડ કોઈ પણ એક વાઇન્ડિંગમાંથી કરંટની દિશા આપણે ચેન્જ કરીએ તો એની જે દિશા છે, ફરવાની દિશા છે એ ચેન્જ થઈ જશે. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ખાસ યાદ રાખજો, કોઈ પણ એક આર્મેચર અથવા તો ફિલ્ડ બંનેની જો તમે પોલારિટી ચેન્જ કરશો અથવા તો બંનેમાંથી પસાર થતા કરંટની દિશા તમે બદલશો તો મોટરની દિશા બદલશે નહીં. એટલે બેમાંથી કોઈ પણ એક જ આપણે ચૂઝ કરવાનું થાય. પ્રશ્ન નંબર 6, આર્મેચર વાઇન્ડિંગમાં શા માટે ડમી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ વાઇન્ડિંગની મજબૂત બનાવવા અથવા વાઇન્ડિંગને મજબૂત કરવા માટે, ઓપ્શન બી વાઇન્ડિંગ બેલેન્સ કરવા, ઓપ્શન સી વાઇન્ડિંગને યોગ્ય આકાર આપવા અથવા તો ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો, જનરલી આર્મેચર વાઇન્ડિંગમાં ડમી કોઇલનો ઉપયોગ વાઇન્ડિંગને બેલેન્સ કરવા માટે કરવામાં આવે છે. એટલે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. પ્રશ્ન નંબર 7, લેપ અને વેવ વાઇન્ડિંગ કઈ બાબતમાં અલગ પડે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ બે કોઇલના આકારમાં, ઓપ્શન બી કોમ્યુટેટરના કનેક્શન પર, ઓપ્શન સી કોઇલની ગોઠવણીમાં અને ઓપ્શન ડી પાવર આઉટપુટ. તો લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ જે છે એ કોમ્યુટેટરના કનેક્શનના આધાર પર અલગ પડે છે. એટલે કે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8, 3 ફેઝ એસી ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડ કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ બરાબર 120 f/p. ઓપ્શન બી સિંક્રોનસ સ્પીડ બરાબર 120 p/f. ઓપ્શન સી સિંક્રોનસ સ્પીડ બરાબર fp ડિવાઇડેડ બાય 120 અને ઓપ્શન ડી સિંક્રોનસ સ્પીડ બરાબર 120 fp. અહીંયા f એટલે ફ્રીક્વન્સી અને p એટલે નંબર ઓફ પોલ. તો સિંક્રોનસ સ્પીડ માટેનું જે સૂત્ર હતું ns બરાબર 120 f/p એટલે કે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ બરાબર 120 f/p. પ્રશ્ન નંબર 9 સ્લીપને ટકાવારીમાં દર્શાવવા માટે કયું સૂત્ર છે? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ nr - ns છેદમાં nr ગુણ્યા 100. ઓપ્શન બી nr - ns છેદમાં nr. ઓપ્શન સી ns - nr છેદમાં ns ગુણ્યા 100 અને ઓપ્શન ડી ns - nr ના છેદમાં ns ગુણ્યા 100. તો અહીંયા જે સ્લીપને ટકાવારીમાં દર્શાવવા માટેનું સાચું સૂત્ર છે ઓપ્શન સી ns - nr છેદમાં ns ગુણ્યા 100. બરાબર. ns એટલે સિંક્રોનસ સ્પીડ છે અને nr એટલે કે રિયલ સ્પીડ. બરાબર. પ્રશ્ન નંબર 10 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ખાલી જગ્યાના ખૂણે ખસે છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય કે કોઈ પણ મોટર હોય જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય તે હંમેશા 120 ડિગ્રી એટલે 120 ડિગ્રી પર રોટેટ થાય અથવા તો 120 ડિગ્રી પણ ખસે છે. કોઈ પણ 3 ફેઝ હોય RYB ત્રણેય ફેઝ વચ્ચેનો જે ફેઝ એંગલ છે એ પણ 120 ડિગ્રી હોય છે અને જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય એ પણ 120 ડિગ્રીના ખૂણે ખસે. પ્રશ્ન નંબર 11 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના મુખ્ય બે ભાગો ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ રોટર અને સ્ટેટર. ઓપ્શન બી સ્ટેટર અને ફિલ્ડ. ઓપ્શન સી બ્રશ અને સ્લિપ રિંગ અને ઓપ્શન ડી રોટર અને આર્મેચર. તો અહીંયા જો ઓપ્શન બી માં આપ્યું છે સ્ટેટર અને ફિલ્ડ. તો સ્ટેટર અને ફિલ્ડ બંને એક જ થશે. બરોબર. ખાસ કરીને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો સ્ટેટર પર જ ફિલ્ડ વાઇન્ડિંગ લગાવેલું હોય છે એટલે સ્ટેટર અને ફિલ્ડ બંને એક જ થશે. એ જ રીતે ઓપ્શન ડી માં રોટર અને આર્મેચર આપેલું છે તો તે પણ બંને એક જ થશે. રોટર છે એની ઉપર જ આર્મેચરનું વાઇન્ડિંગ લગાવેલું હશે. બ્રશ અને સ્લિપ રિંગ તો અહીંયા આવશે જ નહીં કેમ કે એ આખો અલગ જ મુદ્દો થઈ ગયો. તો સાચો આન્સર અહીંયા આવશે રોટર અને સ્ટેટર એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 12 મોટર સ્ટાર્ટરમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. મોટર સ્ટાર્ટરમાં નીચેના પૈકી કયા બે વાયરિંગનો સમાવેશ થાય છે? ઓપ્શન એ કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ. ઓપ્શન બી કંટ્રોલ વાયરિંગ અને કોમ્યુનિકેશન વાયરિંગ. ઓપ્શન સી પાવર વાયરિંગ અને એન્ટરટેનમેન્ટ વાયરિંગ. ઓપ્શન ડી ડોમેસ્ટિક વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. તો મિત્રો જે સ્ટાર્ટર હોય એમાં બે પ્રકારના વાયરિંગ હોય છે કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ. કંટ્રોલ વાયરિંગ જે છે એ સ્ટાર્ટરને ઓન ઓફ કરવા માટે યુઝ થાય છે અને પાવર વાયરિંગ જે મોટરને પાવર સપ્લાયની જરૂર પડે એ પાવર સપ્લાય પ્રોવાઈડ કરવા માટેનું જે વાયરિંગ હોય છે એને કહેવાય પાવર વાયરિંગ. પ્રશ્ન નંબર 13 થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન એ મેગ્નેટિક. ઓપ્શન બી કેમિકલ. ઓપ્શન સી હીટિંગ અને ઓપ્શન ડી પ્રકાશ. તો મિત્રો અહીંયા જે ક્વેશ્ચન છે એમાં જ આન્સર આપેલો છે થર્મલ એટલે કે હીટિંગને રિલેટેડ શબ્દ છે એટલે કે અહીંયા સાચો જે આન્સર આવશે હીટિંગ. કેમ કે થર્મલ ઓવરલોડ રિલે છે એટલે કે જ્યારે કોઈ કારણસર મોટર ઓવરલોડ થાય એટલે ઓવરલોડના લીધે હીટિંગ જનરેટ થશે અને હીટિંગના કારણે તમારી જે રિલે છે એ ઓપરેટ થશે અને તમારું જે સ્ટાર્ટર છે એને ટ્રીપ કરશે. પ્રશ્ન નંબર 14 વાઇન્ડિંગ નીચેના પૈકી શું મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? ઓપ્શન એ રેઝિસ્ટર. ઓપ્શન બી કેપેસિટર. ઓપ્શન સી ઇન્ડક્ટર અને ઓપ્શન ડી કોન્ટેક્ટર. તો મિત્રો જ્યારે કોઈ મેગ્નેટ શબ્દ આવે ઇલેક્ટ્રિક લાઇનમાં તો એ મેગ્નેટ ઉત્પન્ન કરવાનું કાર્ય ફક્ત ને ફક્ત ઇન્ડક્ટરનું હોય છે એટલે સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે કે કોઇલમાં જ્યારે આપણે કરંટ
ફ્લો કરાવે ત્યારે એમની આસપાસ મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય છે અને એ મેગ્નેટિક ફ્લક્સમાં કોઈ એવી વસ્તુ રાખવામાં આવે કે જે દાખલા તરીકે લોખંડ છે, બરોબર, આ ટાઈપની કોઈ વસ્તુ રાખવામાં આવે તો એ આકર્ષણ પામે છે અથવા તો મેગ્નેટનો અસર એના પર જોવા મળે છે. પ્રશ્ન નંબર 15, સિંગલ ફેઝ મોટર માટે નીચેના પૈકી કયું સાચું છે? ઓપ્શન એ, તે સેલ્ફ સ્ટાર્ટ નથી. ઓપ્શન બી, તે સેલ્ફ સ્ટાર્ટ છે. ઓપ્શન સી, એ અને બી, અને ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો, સિંગલ ફેઝ જે મોટર હોય એમાં સેલ્ફ સ્ટાર્ટ નહીં આવે, કેમ કે મોટરને રોટેટ થવા માટે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની જરૂર પડે અને જે થ્રી ફેઝ મોટરમાં અથવા તો થ્રી ફેઝ સિસ્ટમમાં ઉપલબ્ધ હોય છે. સિંગલ ફેઝમાં તે ઉપલબ્ધ થતું નથી. એટલે જ્યારે સિંગલ ફેઝ મોટરને આપણે રોટેટ કરાવી હોય તો એમાં અલગથી એક આપણે કેપેસિટર લગાવવું પડે છે. એટલે આપણે એવું કહી શકાય કે જે સિંગલ ફેઝ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટ નથી. એટલે સાચો આન્સર આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 16, સિંગલ ફેઝ સપ્લાયમાંથી પ્રશ્ન નંબર 16, સિંગલ ફેઝ સપ્લાયથી કેવું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય? ઓપ્શન એ, પલ્સેટિંગ. ઓપ્શન બી, યુનિફોર્મ. ઓપ્શન સી, એ અને બી, અને ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીંયા યુનિફોર્મ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ જનરલી ડીસી સપ્લાય જ્યારે કોઈ વાઇન્ડિંગમાંથી ફ્લો કરાવીએ, બરોબર, ત્યારે ઉત્પન્ન થતું હોય છે. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ, પલ્સેટિંગ. જ્યારે કોઈ સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે કોઈ કોઇલને ત્યારે એની આસપાસ જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એ પલ્સેટિંગ હોય છે અથવા તો સાઇન વેવ ટાઈપનો હોય છે, એવું પણ કહી શકાય, અલ્ટરનેટિંગ હોય છે. પ્રશ્ન નંબર 17, રિપલ્જન મોટરમાં ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ, સ્લિપ રિંગ. ઓપ્શન બી, કોમ્યુટેટર. ઓપ્શન સી, બ્રશ, અને ઓપ્શન ડી, બી અને સી. તો રિપલ્શન મોટરમાં જનરલી કોમ્યુટેટર અને બ્રશ બંને હોય છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી, બી અને સી. પ્રશ્ન નંબર 18, અલ્ટરનેટર એ એક એવું યંત્ર છે કે જે 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, એસી સપ્લાય પેદા કરે છે. ઓપ્શન બી, ડીસી સપ્લાય પેદા કરે છે. ઓપ્શન સી, યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે છે. અને ઓપ્શન ડી, એ અને સી બંને. એસી સપ્લાય પેદા કરે છે એટલે કે અલ્ટરનેટરનો યુઝ જનરલી આપણે પાવર જનરેટ કરવા માટે કરતા હોઈએ છીએ અને જે જનરલી એસી હોય છે. એટલે પહેલો જે ઓપ્શન છે એસી સપ્લાય પેદા કરે છે એ સાચો છે. બીજા ઓપ્શનની વાત કરીએ કે ડીસી સપ્લાય પેદા કરે છે તો ના, જે જનરેટર અલ્ટરનેટર જે છે એ જનરલી એસી સપ્લાય જનરેટ કરે છે, એ ડીસી સપ્લાય જનરેટ કરતો નથી. એટલે અહીંયા બી ઓપ્શન આવશે નહીં. ઓપ્શન સી ની વાત કરીએ તો યાંત્રિક કાર્યશક્તિને વિદ્યુત એનર્જીમાં રૂપાંતર કરે. યાંત્રિક કાર્યશક્તિ એટલે કે કોઈ વસ્તુ રોટેટ થતી હોય અથવા તો યાંત્રિક જે કાર્ય હોય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય અલ્ટરનેટર કરે છે. એટલે અહીંયા ઓપ્શન એ અને સી બંને આવશે. કેમ કે અલ્ટરનેટરમાં એક રોટેટિંગ પાર્ટ હોય છે અને એ રોટેટિંગ પાર્ટ ઉપર આપણે જ્યારે વાઇન્ડિંગને લગાવી અને એ વાઇન્ડિંગ જ્યારે મેગ્નેટિક ફ્લક્સને કટ કરે ત્યારે એમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, ત્યારે એમાં પાવર જનરેટ થાય છે. આ સિદ્ધાંત ઉપર અલ્ટરનેટર કાર્ય કરે છે. એટલે આપણે અહીંયા એ અને સી બંને ઓપ્શન સાચા આવશે. પ્રશ્ન નંબર 19, અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતું વેવફોર્મ નીચેના પૈકી કેવું હોય છે? ઓપ્શન એ, રેક્ટેન્ગ્યુલર. ઓપ્શન બી, સાઇન વેવ. ઓપ્શન સી, ટ્રાયેંગલ વેવ, અને ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, સાઇન વેવ. કેમ કે અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એસી હોય છે. એટલે અહીંયા જે સાચો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 20, અલ્ટરનેટર પર લોડ વધે ત્યારે ફ્રીક્વન્સી સ્થિર રાખવા માટે અલ્ટરનેટરની સ્પીડ ખાલી જગ્યા જોઈએ. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, અચળ રાખવી. ઓપ્શન બી, ઘટાડવી. ઓપ્શન સી, વધારવી, અને ઓપ્શન ડી, 0 કરવી. તો મિત્રો, જ્યારે ફ્રીક્વન્સીને સ્થિર રાખવાનું હોય અને અલ્ટરનેટર પર લોડ વધતો હોય ત્યારે એની સ્પીડ જે છે એને પણ આપણે વધારવી પડે, જેથી કરીને જે લોડના વધારાની સાથે એની સ્પીડ વધશે તો એની ફ્રીક્વન્સી એ સ્થિર રહેશે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, વધારવી. પ્રશ્ન નંબર 21, ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો ભાગ કયો હોય છે?
ચાર ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કલેક્ટર, ઓપ્શન બી બેઝ, ઓપ્શન સી એમિટર અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો કલેક્ટરની વાત કરીએ તો એ ટ્રાન્ઝિસ્ટરમાં સૌથી એરિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો એ સૌથી મોટો ભાગ હોય છે કલેક્ટર. બેઝ છે એ સૌથી નાનો ભાગ હોય છે. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી બેઝ. પ્રશ્ન નંબર 22 ની વાત કરીએ કે પેનલ બોર્ડમાં કઈ ધાતુના બસ બાર વપરાય છે? ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી એલોય એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જનરલી કોપર જે છે એનો યુઝ કરવામાં આવતો હોય છે, એલ્યુમિનિયમ પણ વપરાય છે, એલોય એલ્યુમિનિયમ પણ વપરાય છે. તો અહીંયા એવું કહી શકાય કે ઉપરોક્ત તમામ જે મટીરિયલ આપેલા છે બધા જ બસ બાર તરીકે વાપરી શકાય છે. એટલે આ સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. મિત્રો જ્યારે પણ આ ટાઈપના કોઈ ક્વેશ્ચન આવે તો ઘણી વખત આપણે ઉતાવળમાં પેલો એક જે ઓપ્શન આપેલો એ વાંચીને ટીક કરી નાખતા હોય છે. તો પૂરેપૂરા ઓપ્શન વાંચવાના. ઘણી વખત આવી રીતે એક કરતાં વધારે પણ આન્સર આવતા હોય તો ઉતાવળમાં કોઈ મિસ્ટેક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન નંબર 23. કેપ્ટિવ પાવર પ્લાન્ટ મોટા ભાગે કયા પ્રકારના હોય છે? ઓપ્શન એ ડીઝલ પાવર સ્ટેશન, ઓપ્શન બી હાઇડ્રો પાવર સ્ટેશન, ઓપ્શન સી ન્યુક્લિયર પાવર સ્ટેશન અને ઓપ્શન ડી ટાઇડલ પાવર સ્ટેશન. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ડીઝલ પાવર સ્ટેશન. પ્રશ્ન નંબર 24. ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કયો પોલ કે ટાવર વપરાય છે? ચાર ઓપ્શન આપેલા છે. વુડન પોલ, ઓપ્શન બી આરસીસી કે પીસીએસ પોલ, ઓપ્શન સી લેટાઇસ સ્ટીલ સ્ટ્રક્ચર અને ઓપ્શન ડી પીવીસી પોલ. તો મિત્રો ટ્રાન્સમિશન લાઇન એ જનરલી હાઈ વોલ્ટેજ પર કામ કરતી લાઇન છે. એટલે અહીંયા જનરલી લેટાઇસ સ્ટીલ સ્ટ્રક્ચરના જે ટાવર હોય છે એ યુઝ કરવામાં આવતા હોય. એટલે સાચો આન્સર આવશે સી લેટાઇસ સ્ટીલ સ્ટ્રક્ચર. પ્રશ્ન નંબર 25. એસીએસઆર કંડક્ટરમાં ચાર ઓપ્શન આપેલા છે. તમામ કંડક્ટર એલ્યુમિનિયમના હોય છે, ઓપ્શન બી તમામ કંડક્ટર સ્ટીલના હોય છે, ઓપ્શન સી અંદરનો કંડક્ટર સ્ટીલ અને બહારના કંડક્ટર એલ્યુમિનિયમના હોય છે અને ઓપ્શન ડી અંદરનો કંડક્ટર એલ્યુમિનિયમ અને બહારના કંડક્ટર સ્ટીલના હોય છે. તો મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન મોસ્ટ ઓફ બધી એક્ઝામમાં પૂછાતો હોય છે. આ મોસ્ટ એમસીક્યુ કહી શકાય અમને. એસીએસઆર જે છે એમાં જે અંદરનો કંડક્ટર હોય એ સ્ટીલનો હોય છે અને બહારના જે કંડક્ટર હોય એ એલ્યુમિનિયમના હોય છે. કેમ કે એલ્યુમિનિયમનો જે કંડક્ટર હોય છે એનું કાર્ય હોય છે કરંટ અથવા તો પાવરને ફ્લો કરાવવાનું, જ્યારે સ્ટીલનો જે કંડક્ટર છે એ મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. બરોબર, એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 26. EHVAC કરતા HVDC ટ્રાન્સમિશન વધારે ફાયદાકારક છે, કારણ કે ચાર ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ તેમાં માત્ર બે જ કંડક્ટરની જરૂર પડે છે, ઓપ્શન બી તેમાં લોસ ખૂબ જ ઓછા થાય છે, ઓપ્શન સી લાંબા અંતરે એસી કરતા ડીસી ટ્રાન્સમિશન સસ્તું છે અને ઓપ્શન ડી તમામ. તો મિત્રો ડીસી જે સિસ્ટમ છે એમાં જનરલી બે જ કંડક્ટર હોય છે. એટલે એવું કહી શકાય કે ઓપ્શન એ પણ સાચો છે. તેમાં લોસ પણ ઓછો હોય છે એચવીડીસીમાં અને લાંબા અંતરે એસી કરતા ડીસી ટ્રાન્સમિશન લાઇન સસ્તું પડે છે આપણને. તો અહીંયા ત્રણેય ઓપ્શન જે છે એ સાચા છે. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 27. ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર શેમાંથી બનેલા હોય છે? ઓપ્શન એ એસ્બેસ્ટોસ, ઓપ્શન બી પોર્સેલિન, ઓપ્શન સી લાકડું અને ઓપ્શન ડી પીવીસી. તો ટ્રાન્સમિશન લાઇનમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી પોર્સેલિનના. જનરલ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં અત્યારે પીવીસીના પણ હવે યુઝ કરે છે, ગ્લાસના પણ યુઝ કરવા માંડ્યા છે. ઘણી જગ્યાએ તમને ફાઈબરના પણ જોવા મળે. પણ અહીંયા ટ્રાન્સમિશન લાઇનની વાત કરવામાં આવી છે તો ત્યાં આપણે પોર્સેલિન સાચો આન્સર રાખશું. પ્રશ્ન નંબર 28. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લોડ સામાન્ય રીતે કેવો હોય છે? ઓપ્શન એ બેલેન્સ, ઓપ્શન બી અનબેલેન્સ, ઓપ્શન સી એ અને બી ઓપ્શન સી એ અથવા બી અને ઓપ્શન ડી ઓવરલોડ. તો જનરલી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં લોડ હંમેશા અનબેલેન્સ હોય છે. એનું કારણ છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ 3 ફેઝ સિસ્ટમના ત્રણેય ફેઝને અલગ અલગ એરિયામાં આપણે
ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય છે અને અલગ અલગ એરિયાનો જે લોડ છે એક સાથે એક સરખો હોય એવું પોસિબલ નથી. એટલે નોર્મલી એવું કહી શકાય કે 100% અથવા તો 99% ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં લોડ જે છે અનબેલેન્સ જ હોય છે, કોઈ પણ કન્ડિશનમાં બેલેન્સ હોતો નથી. પ્રશ્ન નંબર 29. લાઇન પર સમારકામ દરમિયાન નીચેના પૈકી કયું સાધન વાપરવામાં આવતું નથી? હેલ્મેટ. ઓકે, હેલ્મેટ તો વપરાય છે જ્યારે આપણે લાઇન પર કામ કરવું હોય તો હેલ્મેટની જરૂર પડે છે સેફટી માટે. હેન્ડ ગ્લોવ્સની પણ જરૂર પડે. પકડ, પ્લાયર, બરોબર, તો એ પણ આપણે જરૂર પડે છે. વીજ મીટરની જરૂર નથી. વીજ મીટર આપણે જનરલી આપણે ઘર વપરાશમાં કેટલા યુનિટનો વપરાશ કર્યો છે અથવા તો પાવર કેટલો વપરાણો એ મેજર કરવા માટે વીજ મીટરનો ઉપયોગ થતો હોય છે. એની સમારકામમાં કોઈ જરૂર પડતી નથી. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી, વીજ મીટર વપરાતું નથી. પ્રશ્ન નંબર 30. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટા ભાગે કઈ લાઇન માટે વપરાય છે? ઓપ્શન એ પ્રાઇમરી ટ્રાન્સમિશન, ઓપ્શન બી સેકન્ડરી ટ્રાન્સમિશન, ઓપ્શન સી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને ઓપ્શન ડી સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો મિત્રો આ ટાઈપના ઘણા એમસીક્યુ આવતા હોય છે કે પ્રાઇમરી જે ટ્રાન્સમિશન લાઇન છે એ જનરલી ડેલ્ટા કનેક્શન હોય છે. ડેલ્ટા અને સ્ટાર કનેક્શન ખૂબ જ પ્રચલિત છે, તમે કદાચ જાણતા હશો એમના વિશે. તો પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં ડેલ્ટા કનેક્શન હોય છે, સેકન્ડરી ટ્રાન્સમિશનમાં ડેલ્ટા કનેક્શન છે અને ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ હોતું નથી, એટલે 3 વાયર હોય છે ત્યાં. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો એમાં ઘણી વખત 3 ફેઝ 4 વાયર હોય છે પણ ઘણી વખત ડેલ્ટા કનેક્શન જ હોય છે. તો એવું શ્યોર કહી ના શકાય કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં 3 ફેઝ 4 વાયર હશે જ. પણ જનરલી સેકન્ડરી જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે કે જે આપણા ઘરે પાવર સપ્લાય પહોંચાડે છે એમાં ન્યુટ્રલ હોય છે, બરોબર. એટલે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન જે છે એમાં 3 ફેઝ 4 વાયર આવશે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. પ્રશ્ન નંબર 31. આકૃતિમાં કયા પ્રકારનું ઇન્સ્યુલેટર દર્શાવેલું છે? તો અહીંયા એક ઇમેજ આપેલી છે ઇન્સ્યુલેટરની. 4 ઓપ્શન આપેલા છે નીચે: પિન ટાઈપ, સસ્પેન્શન ટાઈપ, સ્ટ્રે ટાઈપ અને સેકલ ટાઈપ. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ જે ઇન્સ્યુલેટર છે એ ઓપ્શન ડી સેકલ ટાઈપનું. પ્રશ્ન નંબર 32. આકૃતિમાં ક્યુ ઇલેક્ટ્રિકલ મશીન દર્શાવેલ છે? અહીંયા એક ઇમેજ આપેલી છે અને ઇમેજ પરથી નીચે 4 ઓપ્શન આપેલા છે કે એસી મોટર કહેવાય, એસી જનરેટર કહેવાય, ટ્રાન્સફોર્મર કહેવાય કે ડીસી મોટર કહેવાય. તો ઇમેજ પરથી આપણને ખ્યાલ આવી જાય છે આ જે છે એ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી. આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રિકલ ગેજેટનું નામ જણાવો. આ જે ફિગર છે એ આકૃતિ પ્રોપર આવેલી નથી, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે. પણ અહીંયા જે ઇમેજ છે એ ફ્યુઝની આપેલી છે, એટલે સાચો આન્સર આવશે ફ્યુઝ. પ્રશ્ન નંબર 34. આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રિકલ ગેજેટનું નામ જણાવો. ઇમેજ આપેલી છે, નીચે 4 ઓપ્શન આપેલા છે: ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એર સર્કિટ બ્રેકર, SF6 સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર. તો આકૃતિ પરથી આપણને જોઈ શકાય છે કે આ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 35. લાઈવ વાયર સાથે ચિપકેલ વ્યક્તિને છૂટા પાડવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય? ઓપ્શન એ સૂકું લાકડું કે લાકડાનું ફર્નિચર, ઓપ્શન બી પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકનું ફર્નિચર, ઓપ્શન સી રબર અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જ્યારે કોઈ વ્યક્તિ લાઈવ વાયર સાથે ચિપકેલી હોય અથવા તો શોક લાગેલો હોય તો એને દૂર કરવા માટે અવાહક મટીરિયલનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા 3 જે ઓપ્શન આપેલા છે એ અવાહક મટીરિયલ છે, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 36. વાયરમાં હૂક અને વાયર લૂપ બનાવવા માટે ક્યુ પ્લાયર વપરાય? ઓપ્શન એ લોંગ નોઝ પ્લાયર, ઓપ્શન બી ફ્લેટ નોઝ પ્લાયર, ઓપ્શન સી કોમ્બિનેશન પ્લાયર અને ઓપ્શન ડી રાઉન્ડ નોઝ પ્લાયર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી રાઉન્ડ નોઝ પ્લાયર. પ્રશ્ન નંબર 37. મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ અને ઉપરોક્ત તમામ.
તો મલ્ટીમીટર જે છે એ નામ પરથી જ એનો ખ્યાલ આવે, મલ્ટીમીટર એટલે કે એક કરતાં વધારે મીટર. મલ્ટીમીટરથી તમે કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, ફ્રીક્વન્સી, બરાબર, કન્ટિન્યુટી ઘણું બધું માપી શકો. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 38. પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે. ઓપ્શન એ નેગેટિવ, ઓપ્શન બી પોઝિટિવ, ઓપ્શન સી શૂન્ય અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ ચાર્જ હોય છે, એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ નેગેટિવ. પ્રશ્ન નંબર 39. 1 કુલમ વીજભાર એટલે? ઓપ્શન એ ક્યુ બરાબર આઈવી. અહીંયા ક્યુ એટલે કુલમ ચાર્જ, બરાબર, ક્યુ એટલે કુલમ ચાર્જ, આઈ એટલે કરંટ અને વી એટલે વોલ્ટેજ. ઓપ્શન એ ક્યુ બરાબર આઈવી, ઓપ્શન બી ક્યુ બરાબર આઈઆર, ઓપ્શન સી ક્યુ બરાબર આઈટી અને ઓપ્શન ડી ક્યુ બરાબર વી ગુણ્યા ટી. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી, ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી. આઈ એટલે કરંટ અને ટી એટલે સમય. પ્રશ્ન નંબર 40. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? ઓપ્શન એ ઓહમ મીટર, ઓપ્શન બી ફ્રીક્વન્સી મીટર, ઓપ્શન સી વોલ્ટ મીટર અને ઓપ્શન ડી એ મીટર. એ મીટર જે છે એ કરંટ માપવા માટે વપરાય છે, વોલ્ટ મીટર વોલ્ટેજ માપવા માટે વપરાય છે, ફ્રીક્વન્સી મીટર ફ્રીક્વન્સી માપવા માટે વપરાય છે અને ઓહમ મીટર જે છે એ રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ઓહમ મીટર. પ્રશ્ન નંબર 41. ઇલેક્ટ્રિક બેલ વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? ઓપ્શન એ પ્રકાશીય અસર, ઓપ્શન બી રાસાયણિક અસર, ઓપ્શન સી ચુંબકીય અસર અને ઓપ્શન ડી કિરણ અસર. તો જનરલી જે ચુંબકીય અસર છે એ અહીંયા સાચો આન્સર આવશે, કેમ કે ઇલેક્ટ્રિક બેલ છે એ એની અંદર એક કોઇલ આપેલી હોય છે અને કોઇલમાં જ્યારે કરંટ ફ્લો કરાવે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે અને એવું મિકેનિઝમ આપેલું હોય છે, જ્યારે કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય ત્યારે એક વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ વાઇબ્રેશનના લીધે અવાજ જનરેટ થાય છે. પ્રશ્ન નંબર 42. મોટા ભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે? ઓપ્શન એ પ્લાઝ્મા, ઓપ્શન બી અર્ધવાહક, ઓપ્શન સી અવાહક અને ઓપ્શન ડી વાહક. તો જે અધાતુઓ હોય છે મોટા ભાગે અવાહક હોય છે, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 43. એબોનાઇટ એ શેનું મિશ્રણ છે? ઓપ્શન એ રેઝિન પ્લસ ટેનિન, ઓપ્શન બી અભ્રક પ્લસ સલ્ફર, ઓપ્શન સી પોર્સેલિન પ્લસ કાચ અને ઓપ્શન ડી કુદરતી રબર પ્લસ સલ્ફર. તો એબોનાઇટ જે છે એ કુદરતી રબર અને સલ્ફરનું મિશ્રણ છે, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 44. ક્લાસ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોય છે? તો અહીંયા સાચો આન્સર આવશે 105. પ્રશ્ન નંબર 45. 3 વીસનો વાયર એટલે ખાલી જગ્યા. ઓપ્શન એ 3 ગેજના 20 તારવાળો વાયર, ઓપ્શન બી 20 ગેજના 3 તારવાળો વાયર, ઓપ્શન સી 3 ઇંચ ડાયામીટર વાળા 20 તારવાળો વાયર અને ઓપ્શન ડી 3 mm ડાયામીટર વાળા 20 તારવાળો વાયર. મિત્રો 320માં જે પહેલો જે આંકડો છે 3 એ નંબર ઓફ કંડક્ટર એટલે કે કેટલા વાયર છે એ દર્શાવે છે અને પાછળનો જે આંકડો છે 20 એ ગેજ બતાવે છે, એટલે સાચો આન્સર આવશે 20 ગેજના 3 તારવાળો વાયર, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 16. કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પીવીસી, એક્સએલપીઈ અને ઓપ્શન સી વીઆઈઆર અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો પીવીસી, એક્સએલપીઈ અને વીઆર ત્રણેય ઇન્સ્યુલેશન મટીરિયલ તરીકે યુઝ કરી શકાય, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 47. કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા. ઓપ્શન એ વધે, ઓપ્શન બી ઘટે, ઓપ્શન સી સમાન રહે અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો કે ગેજનો નંબર જેમ વધે ને એમ એનો વ્યાસ ઘટે. ના, અહીંયા મિસ્ટેક કરે છે, બરોબર. આ ખાસ યાદ રાખજો કે ગેજ નંબર વધે તેમ તેનો વ્યાસ ઘટે.
પ્રશ્ન નંબર 48 વાયરિંગમાં આઈ નિયમ અનુસાર ન્યુટ્રલ તાર માટે કયા કલરના વાયરની ભલામણ કરવામાં આવી છે? ઓપ્શન એ બ્લેક, ઓપ્શન બી બ્લુ, ઓપ્શન સી રેડ અને ઓપ્શન ડી યલો. તો અહીંયા સાચો આન્સર આવશે બ્લેક. પ્રશ્ન નંબર 49 આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં કેટલા વોલ્ટેજ આપવામાં આવ્યા હશે? એક અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં 2 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે અને જે રેઝિસ્ટન્સ લગાવેલો છે, જે લોડ લગાવેલો છે એનો જે રેઝિસ્ટન્સ છે એ 100 ઓહમ અને વોલ્ટેજ આપણે શોધવાના. તો જનરલી સૂત્ર આપણું છે R બરાબર VI. એને યાદ રાખવા માટે આપણે રવિ તરીકે પણ ઓળખીએ છીએ. રવિ R બરાબર V ના છેદમાં I. તો એ સૂત્ર પ્રમાણે જો આપણે વોલ્ટેજ શોધવા હોય તો તમારે થશે V બરાબર IR. V બરાબર I ગુણ્યા R. I એટલે 2 અને R એટલે 100. એટલે 2 ગુણ્યા 100 કરીએ તો આન્સર થશે આપણો 200. પ્રશ્ન નંબર 50 વિશિષ્ટ અવરોધનો એકમ શું? 4 ઓપ્શન આપેલા છે ઓહમ પર મીટર, ઓહમ પર સેલ્સિયસ, ઓહમ મીટર અને ઓપ્શન ડી ઓહમ. વિશિષ્ટ અવરોધનો એકમ થાય ઓહમ અને વિશિષ્ટ અવરોધ એટલે કે એકમ ક્ષેત્રફળમાં જે અવરોધ હોય એને આપણે વિશિષ્ટ અવરોધ કહી શકીએ. એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળનું જો વાત કરીએ એકમની તો એનો એકમ થશે મીટર. તો એકમ ક્ષેત્રફળમાં જે અવરોધ હોય એને કહેવાય વિશિષ્ટ અવરોધ એટલે એનો એકમ થશે ઓહમ પર મીટર. પ્રશ્ન નંબર 51 કિર્ચોફના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે? ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી અવરોધ, ઓપ્શન સી કરંટ અને ઓપ્શન ડી તાપમાન. હવે મિત્રો કિર્ચોફના 2 નિયમ છે, પ્રથમ નિયમ અને બીજો નિયમ. પ્રથમ નિયમ જે છે એ કરંટનો નિયમ છે, બીજો નિયમ જે છે એ વોલ્ટેજનો નિયમ છે. બરોબર, એટલે પ્રથમ નિયમથી આપણને કરંટની વેલ્યુ મળશે, બીજા નિયમથી આપણને વોલ્ટેજની વેલ્યુ મળશે. પ્રશ્ન નંબર 52 પાવર એટલે 4 ઓપ્શન છે. ઓપ્શન એ કાર્ય કરવાનો દર, ઓપ્શન બી કાર્ય કરવાની ક્ષમતા, ઓપ્શન સી કાર્ય કરવાનો સમય અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે કાર્ય કરવાનો દર. પ્રશ્ન નંબર 53 ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? ઓપ્શન એ 50, ઓપ્શન બી 60, ઓપ્શન સી 40 અને ઓપ્શન ડી 100. તો ઇન્ડિયામાં જે ફ્રીક્વન્સી હોય છે એ 50 હર્ટ્ઝ હોય છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં 60 હર્ટ્ઝ હોય છે. પ્રશ્ન નંબર 54 ડાયરેક્ટ કરંટ સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? અથવા તો ડાયરેક્ટ કરંટ સપ્લાયની ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે. તો ડીસી પાવરમાં ફ્રીક્વન્સી 0 હોય છે એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી 0. પ્રશ્ન નંબર 54 ડાયરેક્ટ કરંટ પ્રશ્ન નંબર 55 પોલો ફેઝ પાવર જનરેટર કેટલા ફેઝમાં પાવર જનરેટ કરે છે? અથવા તો પોલો ફેઝ પાવર જનરેટર કેટલા ફેઝમાં કરવામાં આવે છે? તો અહીંયા પોલો ફેઝ એટલે કે એક કરતા વધારે ફેઝની વાત કરવામાં આવેલી છે. એટલે એક કરતા વધારે ફેઝ જ્યાં આવે ત્યાં 3 આવે. પ્રશ્ન નંબર 56 દાદરના વાયરિંગમાં ખાલી જગ્યા સ્વિચ વપરાય છે. ઓપ્શન એ વન વે સ્વિચ, ઓપ્શન બી ટુ વે સ્વિચ, ઓપ્શન સી પુશ બટન સ્વિચ અને ઓપ્શન ડી પુલ સ્વિચ. તો દાદર વાયરિંગ એટલે કે સ્ટેરકેજ વાયરિંગમાં હંમેશા ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સાચો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 57 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન ખાલી જગ્યા કનેક્શન માટેની હોય છે. ઓપ્શન એ ફેઝ, ઓપ્શન બી ન્યુટ્રલ, ઓપ્શન સી અર્થ અને ઓપ્શન ડી હાફ. તો 3 પિન પ્લગ હોય એમાં જે મોટો ડાયામીટર હોય એ અર્થનો હોય છે. ઓપ્શન સી અર્થ. કેમ કે એનો ડાયામીટર વધારે રાખવાથી એમનો જે રેઝિસ્ટન્સ છે ઓછો હોય છે અને ઇન કેસ કોઈ કારણસર બોડી ઉપર કરંટ આવે તો અર્થમાં ઇઝીલી પાસ થઈ શકે અને એનો અવરોધ ઓછો રહે એટલા માટે એનો ડાયામીટર વધારે રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 58 જો સર્કિટમાં કયા પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપે છે?
ઓપ્શન એ ઓપન સર્કિટ, ઓપ્શન બી ઓપન અને ઓવરલોડ ફોલ્ટ, ઓપ્શન સી ઓપન અને શોર્ટ સર્કિટ ફોલ્ટ અને ઓપ્શન ડી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. પ્રશ્ન નંબર 59 MCCB નું પૂર્ણ નામ ખાલી જગ્યા. ઓપ્શન એ મેઇન કેજ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી મોલ્ડેડ કેજ સર્કિટ બ્રેકર, ઓપ્શન સી મોલ્ડેડ કેજ કેરિયર બ્રેકર અને ઓપ્શન ડી મેઇન કરંટ સર્કિટ બ્રેકર. તો MCCB નું પૂરું નામ થશે મોલ્ડેડ કેજ સર્કિટ બ્રેકર. ખાસ યાદ રાખજો, MCB આપેલું હોય તો એમાં આવે મિનિએચર સર્કિટ બ્રેકર, પણ અહીંયા MCCB આપેલું છે એટલે કે મોલ્ડેડ કેજ સર્કિટ બ્રેકર એનો સાચો આન્સર આવશે. પ્રશ્ન નંબર 60 ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે કયા પ્રકારની મોટર વપરાય? ઓપ્શન એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, ઓપ્શન બી ડીસી શન્ટ મોટર, ઓપ્શન સી સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અને ઓપ્શન ડી સિન્ક્રોનસ મોટર. તો સૌથી વધારે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ઓપ્શન પ્રશ્ન નંબર 61 કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર ક્યાં મૂકવામાં? ઓપ્શન એ આગાસી પર, ઓપ્શન બી ગ્રાઉન્ડ ફ્લોર પર, ઓપ્શન સી દરેક ફ્લોર પર અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો કોમર્શિયલ બિલ્ડિંગમાં હોય એટલે કે ત્યાં એક કરતા વધારે ફ્લોર આવેલા છે, બરાબર, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ પણ કહી શકાય તેમને. તો ત્યાં જનરલી જે મેઇન સ્વિચ હોય, તે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય અથવા તો એનર્જી મીટર હોય, એ જનરલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવામાં આવતો હોય, એટલે સાચો આન્સર આવશે અહીંયા બી. પ્રશ્ન નંબર 62 ઘનકોણ એટલે કે સોલિડ એંગલનો એકમ કયો? ઓપ્શન એ ડિગ્રી, ઓપ્શન બી સ્ટેરેડિયન, ઓપ્શન સી રેડિયન અને ઓપ્શન ડી રેડિયન પર મીટર. તો અહીંયા સાચો આન્સર આવશે સ્ટેરેડિયન. પ્રશ્ન નંબર 63 કોલમ 1 માં ઇન્સ્ટ્રુમેન્ટનું નામ અને કોલમ 2 માં માપવાની રાશિ દર્શાવવામાં આવી છે. તેના માટે યોગ્ય જોડ કઈ છે? તો અહીંયા બે કોલમ આપેલી છે. કોલમ 1 માં ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપેલા છે અને કોલમ 2 માં માપવા માટેની જે રાશિ છે એના નામ આપેલા. તો આપણે એને જોડવાના છે. તો વોટમીટર જે છે, વોટમીટર કઈ રાશિને માપે તો કે પાવર, બરોબર. વોટમીટર શેને માપશે તો કે પાવર, એટલે પહેલાની સામે આવશે ડી. તો અહીંયા ઓપ્શનમાં જો પહેલાની સામે ડી વાળો ઓપ્શન કયો છે તો કે આ બી. તો આ ઓપ્શન આવશે. ઘણી વખત પહેલાની સામે ડી એક કરતા વધારે ઓપ્શનમાં આપેલા હોય તો તમારે બીજા જે મેગર છે અથવા તો એનર્જી મીટર છે એની સામે કયો ઓપ્શન આવશે એ ચેક કરવું પડે. પણ અહીંયા એકની સામે ડી એક જ આપેલો છે એટલે આન્સર આવશે બી. આપણે બીજા પણ વેરીફાઈ કરી લઈએ. મેગર જે છે, મેગર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માટે વપરાય છે એટલે બી ની સામે એ આવે, બરોબર છે, ઓકે છે. અને એનર્જી જે મીટર છે એ કિલોવોટ અવરમાં આપે છે એટલે 3 ની સામે બી આવશે. અને ફ્રીક્વન્સી મીટર સપ્લાય ફ્રીક્વન્સી આપે છે એટલે જે આપણો સાચો આન્સર અહીંયા થશે એ બી. પ્રશ્ન નંબર 64 ઘર વપરાશના હીટિંગ એપ્લાયન્સીસમાં હીટિંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે? ટંગસ્ટન, ઓપ્શન બી યુરેકા, ઓપ્શન સી કેન્થોલ અને ઓપ્શન ડી નાઇક્રોમ. તો જનરલી કોઈ પણ હીટિંગ એલિમેન્ટ હોય એમાં નાઇક્રોમ યુઝ કરવામાં આવતું હોય છે એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 65 ટ્રાન્સફોર્મર નીચેના પૈકી કઈ રાશિ બદલતું નથી? વોલ્ટેજ, ઓપ્શન બી કરંટ, ઓપ્શન સી ફ્રીક્વન્સી અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટ છે એ ચેન્જ થશે, જ્યારે ફ્રીક્વન્સી છે એ કોન્સ્ટન્ટ રહેશે એટલે ફ્રીક્વન્સી અહીંયા સાચો આન્સર આવશે. ફ્રીક્વન્સી બદલાતી નથી. પ્રશ્ન નંબર 66 આદર્શ ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા. ઓપ્શન એ મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય હોય છે, મેગ્નેટિક લીકેજ અને લોસ મહત્તમ હોય છે. ઓપ્શન સી કોર સ્ટાઇલમાં અને વાઇન્ડિંગ કોપરમાંથી બનેલું હોય છે. ઓપ્શન ડી વજનમાં ખૂબ જ હળવું હોય. તો એ સાચો આન્સર આવશે ઓપ્શન એ મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય થાય અથવા તો શૂન્ય હોય.
પ્રશ્ન નંબર 67. કોઈપણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા ખાલી જગ્યા હોય. ઓપ્શન એ સમાન, ઓપ્શન બી કે રેશિયો જેટલા હોય છે, ઓપ્શન સી અસમાન હોય છે અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ સમાન હોય. પ્રશ્ન નંબર 68. ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય? ઓપ્શન એ નાઇક્રોમ વાયર, ઓપ્શન બી ઝિંક વાયર, ઓપ્શન સી ઓપ્ટિકલ ફાઇબર વાયર અને ઓપ્શન ડી એનેમલ કોપર વાયર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી એનેમલ કોપર વાયર. પ્રશ્ન નંબર 69. ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. ઓપ્શન એ એમ્પિયર, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી કેવીઆર અને ઓપ્શન ડી કેવીએ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી કેવીએ. પ્રશ્ન નંબર 70. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય? ઓપ્શન એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી કરંટ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો મિત્રો અહીંયા પોટેન્શિયલ જે ટ્રાન્સફોર્મર છે એનો ઉપયોગ જનરલી મેજરમેન્ટ પર્પઝથી કરવામાં આવે છે. એટલે કે કોઈ ક્વોન્ટિટી વોલ્ટેજ તમારે મેજર કરવો હોય તો ત્યાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યુઝ થાય. કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટ મેજર કરવા માટે યુઝ થાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે કે વોલ્ટેજને ડાઉન કરવાનો હોય. ડિસ્ટ્રીબ્યુશન લાઇનની વાત કરીએ તો તેમાં વોલ્ટેજ લો હોય છે, 415 અથવા તો 230 વોલ્ટ હોય. તો જનરલી ટ્રાન્સમિશન લાઇનનો જે વોલ્ટેજ હોય એ ખૂબ હાઈ હોય છે, 66 કેવી. બરોબર. તો એટલા હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજ કરવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. એટલે સાચો આન્સર આવશે ઓપ્શન સી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 71. સલામતીના કારણોસર સીટીની સેકન્ડરી ખાલી જગ્યા. ઓપ્શન એ શોર્ટ કરેલી હોવી જોઈએ, ઓપ્શન બી સાથે એમીટર જોડેલું હોવું જોઈએ, ઓપ્શન સી એ અથવા તો બી અને ઓપ્શન ડી ઓપન રાખવી જોઈએ. તો મિત્રો હંમેશા યાદ રાખજો, સીટીની સેકન્ડરી કોઈ પણ કારણસર ઓપન થવી જોઈએ નહીં, એટલે કે ઓપન હોવી જોઈએ નહીં. બરોબર. તો અહીંયા શોર્ટ કરેલી હોવી જોઈએ અથવા તો એમીટર સાથે જોડેલી હોવી જોઈએ, કેમ કે એમીટર પણ એક ટાઈપનું લો રેઝિસ્ટન્સ ડિવાઇસ છે. તો શોર્ટ સમથિંગ હશે, શોર્ટ જેવું જ હશે, ઓપન રહેશે નહીં. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી એ અથવા તો બી. પ્રશ્ન નંબર 72. ડીસી જનરેટરના આર્મેચરમાં મૂળભૂત રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ એસી, ઓપ્શન બી ડીસી, ઓપ્શન સી ઓસિલેટિંગ કરંટ અને ઓપ્શન ડી પલ્સેટિંગ કરંટ. તો જનરલી જે ડીસી જનરેટર છે, ડીસી જનરેટરમાં આર્મેચરમાં ઉત્પન્ન થતો કરંટ એ ઓસિલેટિંગ કરંટ આવશે. કયો આવશે? ઓસિલેટિંગ. ત્યાર પછી એને કોમ્યુટેટર દ્વારા આપણે ડીસીમાં કન્વર્ટ કરીએ. એટલે અહીંયા ઓસિલેટિંગ અથવા તો એસી બંનેમાંથી કોઈ પણ તમે આન્સર આપી શકો, બંને સાચા થશે, એસી અથવા ઓસિલેટિંગ કરંટ. પ્રશ્ન નંબર 73. ડીસી જનરેટરમાં ઉત્પન્ન થયેલા ઈએમએફની દિશા શોધવા માટે નીચેના પૈકી કયો નિયમ વપરાય? ઓપ્શન એ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, ઓપ્શન બી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, ઓપ્શન સી રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ અને ઓપ્શન ડી કિર્ક સ્ક્રૂનો નિયમ. મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનમાં ઘણી વખત આપણે કન્ફ્યુઝન થતું હોય છે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ ક્યાં આવશે, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ ક્યાં આવશે. તો આને યાદ રાખવા માટે આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ કે આપણી પાસે બે હાથ છે, જનરલી એક જમણો હાથ અને એક ડાબો હાથ. બરાબર. મેઇન કાર્ય કરવા માટે આપણે કયો યુઝ કરતા છે? જમણો હાથ. મોસ્ટ ઓફ એમની વાત કરું છું જે રાઈટ હેન્ડી છે. બરાબર. લેફ્ટી જે છે એ લેફ્ટ હેન્ડ યુઝ કરતા. પણ હું અહીંયા રાઈટ હેન્ડ પર્પઝથી કહું છું કે જમણો હાથ જે છે એ આપણું મેઇન કાર્ય કરે છે અને ડાબો હાથ છે એ આપણા ગૌણ કાર્ય જે હોય એ ડાબો હાથ કરે. તો ઇલેક્ટ્રિકના બે હાથ, એક જનરેટર અને એક મોટર. બરાબર. જનરેટર થઈ ગયો રાઈટ અને મોટર થઈ ગઈ આપણી લેફ્ટ. એટલે અહીંયા જનરેટરમાં ઉત્પન્ન થતું ઈએમએફ શોધવા માટેની વાત કરીએ તો જનરેટર આપણો કેવો થયો? રાઈટ. તો અહીં સાચો આન્સર આવશે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. જો અહીંયા મોટરને ફરવાની દિશા પૂછી હોત
તો ત્યાં આવત ફ્લેમિંગના દબાણનો નિયમ. આ રીતે તમે યાદ રાખશો તો તમને યાદ રહી જશે. પ્રશ્ન નંબર 74. વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી પોલની સંખ્યા જેટલી, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 4. તો વેવ વાઇન્ડિંગ, બરાબર, આમાં પણ કન્ફ્યુઝન થતું હોય છે વેવ વાઇન્ડિંગ અને લેપ વાઇન્ડિંગમાં પોલની જે પેરેલલ પાથની સંખ્યા કેટલી હોવી જોઈએ. તો એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. વેવ વાઇન્ડિંગ, વેવ એટલે આપણને સાઇન વેવ યાદ આવે, બરાબર. સાઇન વેવમાં આપણે જોઈએ તો પોઝિટિવ સાયકલ અને નેગેટિવ સાયકલ બે સાયકલ હોય. એટલે સાઇન વેવમાં કેટલી સાયકલ? 2. તો અહીંયા નંબર ઓફ પેરેલલ પાથ કેટલા છે? 2. બરાબર, આ રીતે યાદ રાખજો. ટેકનિકલી આ સાચું નથી, પણ આપણે યાદ આવી રીતે રાખી શકીએ કે વેવ એટલે સાઇન વેવમાં 2 સાયકલ, તો આ પેરેલલ પાથની સંખ્યા 2. અને વેવ વાઇન્ડિંગ એક યાદ રહી ગયું, તો લેપ વાઇન્ડિંગ તમને ઓટોમેટિક યાદ રહી જશે કે લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા નંબર ઓફ પોલ જેટલી થશે, બરાબર. આ રીતે તમે એને યાદ રાખી. પ્રશ્ન નંબર 75. નીચેના પૈકી કયા કારણોસર ડીસી જનરેટરનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ નાશ પામે? ઓપ્શન એ મશીનનું ઓવરહીટિંગ, ઓપ્શન બી મશીનનો લાંબો સમય આઇડિયલ કન્ડિશનમાં રાખવાથી, ઓપ્શન સી શોર્ટ સર્કિટના કારણે અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જનરલી ઓવરહીટિંગના કારણે અથવા તો મશીન લાંબો સમય એમાં પડતર પડ્યું રહે, બંધ કન્ડિશનમાં પડે અથવા તો શોર્ટ સર્કિટ થાય, ત્રણેય કારણોથી જે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે એ નાશ પામે છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો, આ ક્વેશ્ચન પેપર હતું જે જાન્યુઆરી મહિનામાં 2023માં પીજીવીસીએલ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલું હતું. અને હમણાં ટૂંક સમયમાં જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આવશે, જેટકોમાં આવવાની છે, બરાબર, બીજી પણ કોઈ પણ એક્ઝામ આવે તો એમાં આ પેપર ખૂબ જ અગત્યનું છે. કેમ કે ઘણી વખત પાછળના ક્વેશ્ચન પેપર પરથી અમુક ક્વેશ્ચન લોકો આ રિપીટ કરતા હોય છે. તો આ ક્વેશ્ચન પેપર પૂરેપૂરું ફરીથી એકવાર રિવાઇઝ કરી નાખજો. અને કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન ના સમજાતો હોય તો નીચે આપણે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો, એમનું સોલ્યુશન તમને જરૂરથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે આવી જ રીતના બીજા પણ ઘણા જે અગાઉના પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન પેપર છે અથવા તો કોઈ પણ આ પ્રકારનું સ્ટડી મટીરિયલ છે, આ ટાઈપના મટીરિયલ તમને આ ચેનલ પરથી મળતા રહેશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.